નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નામે છેતરપિંડી શું છે, ફરિયાદ કઈ રીતની કાર્યવાહી? ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લકડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસાબાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું. અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયા. આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમણે વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી. જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને અમે ધરપકડ કરેલી છે. તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કઈ રીતની લાલચ આપવામાં આવતી ઊંચા વ્યાજ? તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે. આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા. પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો. કેટલી રકમની છે? કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. તેમનું રોકાણ અને વળતર સાથેની કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.